હેલો ડિયર સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1, એમાં પ્રકરણ નંબર 1 સૂચકાંક, જેને અંગ્રેજીમાં કહેવાય છે ઇન્ડેક્સ નંબર. એ આખું પ્રકરણ બોર્ડમાં 12 ગુણનું પૂછાય છે, જેમાં 1 ગુણનો વિકલ્પ, 1 ગુણનો પ્રશ્ન, 2 ગુણનો દાખલો અથવા થિયરી, 3 ગુણનો દાખલો અને 5 ગુણનો દાખલો, એમ મળીને તેનો ભારાંક છે 12. સૌપ્રથમ જોવા જઈએ તો જે પ્રકરણનું નામ છે એની વ્યાખ્યા આપણને આવડતી હોવી જોઈએ. સૂચકાંક એટલે શું? જનરલી આપણે જોતા હોઈએ કે ધોરણ 11માં આપણે ભણી ગયા ચલ કોને કહેવાય. તો સમષ્ટિના પ્રત્યેક એકમ દીઠ બદલાતી રહેતી કિંમત તેને કહેવાય ચલ. તો કોઈ પણ વસ્તુની કિંમત સતત બદલાતી રહેતી હોય છે, વધઘટ થયા જ કરે છે. કેટલીક વખત તેની કિંમત સ્થિર જોવા મળે, પરંતુ જથ્થામાં ફેરફાર થાય છે. એટલે વ્યાખ્યા શું થાય કે કોઈ પણ ચલ રાશિની ચાલુ વર્ષની કિંમત ને આધાર વર્ષની કિંમતમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવાય. હવે કોઈ પણ વસ્તુની ચાલુ વર્ષની કિંમત 2015 થી લઈને 2021 સુધીમાં કોઈ પણ વસ્તુના ભાવ જોઈ લઈએ તો 2021 એ આપણા માટે ચાલુ વર્ષ કહેવાય. 2021 એ ચાલુ વર્ષ કહેવાય. તો 2015 થી લઈને 2021માં કોઈ એક વર્ષ એ આપણા માટે આધાર વર્ષ કહેવાય. તમને દાખલાની રકમમાં કહી દીધું હોય કે 2016 ને આધાર વર્ષ તરીકે ગણવું, તો 2016 એ આધાર વર્ષ. તો આપણે ચાલુ વર્ષની કિંમતને આધાર વર્ષની કિંમતના સાપેક્ષ ટકાવારી ફેરફારનો જે આંક મળે છે તેને કહેવાય સૂચક આંક. હવે એનું સૂત્ર થાય છે I બરાબર P1/P0 ગુણ્યા 100. જે P1 છે ને એ ચાલુ વર્ષ છે અને P0 છે આધાર વર્ષ છે. P4 પ્રાઇસ એટલે ચાલુ વર્ષ 2021 એ 2021 તો જે ભાવ હોય એ લખવું, અને 2016 આધાર વર્ષ કયું હોય તો 2016નો આધાર વર્ષ તેને કહેવાય P0. તો P1/P0 ગુણ્યા 100 એ રીતે આપણે લખી શકીએ. જ્યાં I શું છે તો I એ સૂચકાંક ઇન્ડેક્સ નંબર. તો સૂત્ર શું થયું? I બરાબર P1/P0 ગુણ્યા 100. ફરી એક વખત વ્યાખ્યા જોઈને, કોઈપણ ચલ રાશિની ચાલુ વર્ષની કિંમત અને આધાર વર્ષની કિંમતના સાપેક્ષ ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવાય. કોઈપણ ચલ રાશિ હોય એટલે કે કોઈપણ વસ્તુ હોય એની ચાલુ વર્ષની કિંમત અને આધાર વર્ષની કિંમતમાં સાપેક્ષ ટકાવારી ફેરફાર થાય તેને કહેવાય સૂચકાંક. જ્યારે તમને દાખલાની રકમમાં કોઈ જ પ્રકારની સૂચના ન આપી હોય તો તમારે હંમેશા પહેલા વર્ષને સૂચક આંકમાં આધાર વર્ષ તરીકે ગણવો. એટલે કે 2015 થી 2021 વર્ષ આપ્યું હોય તો 2015 એ પહેલું વર્ષ છે, એને આધાર વર્ષ તરીકે ગણીને જ દાખલો ગણવો. ત્યાર પછી બીજા નંબરે આવે છે આધાર વર્ષ કોને કહેવાય? બેઝ યર. તો આપણે જનરલી જોવા જઈએ જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદતા હોઈએ છીએ ત્યારે બીજા ભૂતકાળના વર્ષો સાથે, ભૂતકાળની તે જ વર્ષોની કિંમત સાથે આપણે સતત સરખામણી કરતા હોઈએ છીએ, તુલના કરતા હોઈએ છીએ. તુલના કરવાનું મુખ્ય કારણ એ કે ભૂતકાળમાં આ વસ્તુની કિંમતના આટલા ભાવ હતા, વર્તમાન સમયમાં કિંમતના ભાવ કેમ વધ્યા, તેના કારણ શું છે? અનેક કારણો છે. તો આધાર વર્ષની વ્યાખ્યા શું થાય? કોઈપણ ચલ રાશિની ચાલુ વર્ષની કિંમતને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષ સાથે સરખાવવામાં આવે તેને કહેવાય આધાર વર્ષ. હું ધારો કે 2021માં કોઈપણ વસ્તુના ભાવને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષ, ધારો કે 2017ના વર્ષ સાથે સરખાવું, તુલના કરું, ત્યારે મને ખબર પડે કે 2017માં તે વસ્તુની કિંમત હતી 17 રૂપિયા, જ્યારે 2021માં વધીને તે વસ્તુની કિંમત 24 રૂપિયા થઈ. એટલે વસ્તુની કિંમતના પ્રમાણમાં વધારો થાય. વ્યાખ્યા શું કહી? કોઈપણ ચલ રાશિની ચાલુ વર્ષની કિંમતને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષ સાથે સરખાવવામાં આવે તેને કહેવાય આધાર વર્ષ. એક્ઝામ માટે 1 માર્ક્સની વ્યાખ્યા માટે વેરી મોસ્ટ એમપી વ્યાખ્યા છે.
ત્યાર પછી જોવા જઈએ આધાર વર્ષની કુલ 2 રીતો છે. એક અચલ આધારની રીત અને બીજું છે પરંપરિત આધારની રીત. હવે અચલ આધાર અને પરંપરિત આધાર આ બંને વચ્ચે મુખ્ય તફાવત શું છે? એક માર્ક્સમાં પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે. અચલ આધારમાં હંમેશા આધાર વર્ષની કિંમત સ્થિર જોવા મળે છે, જ્યારે પરંપરિત આધારમાં આધાર વર્ષની કિંમત બદલાતી રહેતી હોય છે. ફરી એક વખત, અચલ આધારમાં આધાર વર્ષની કિંમત સ્થિર જોવા મળે છે, જ્યારે પરંપરિત આધારમાં આધાર વર્ષની કિંમત બદલાતી રહેતી હોય છે. તો તમે જ્યારે દાખલો ગણશો ત્યારે તમને પ્રૂવ કરીને બતાવીશ કે આ અચલ આધાર છે અને આ પરંપરિત આધાર છે. બંને રીતમાં તમે જોઈ શકો છો કે અચલ આધારમાં આધાર વર્ષની કિંમત કેવી છે? એક સરખી છે, જ્યારે પરંપરિત આધારમાં આધાર વર્ષની કિંમત બદલાય છે. જ્યારે આપણે દાખલો ગણીશું ત્યારે જોઈશું. આગળ જોઈએ અચલ આધાર અને પરંપરિત આધારનું સૂત્ર છે. અચલ આધાર અને પરંપરિત આધાર. તો અચલ આધારનું સૂત્ર કયું? તો ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. અને પરંપરિત આધારનું સૂત્ર ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. અત્યાર સુધી શું જોયું? ફરી એક વખત સૂચકાંકની વ્યાખ્યા. કોઈપણ ચલ રાશિની ચાલુ વર્ષની કિંમત અને આધાર વર્ષની કિંમતના સાપેક્ષ ટકાવારી ફેરફારની સૂચકાંક કહે છે. ત્યાર પછી બીજા નંબરે જોયું આધાર વર્ષની વ્યાખ્યા. કોઈપણ ચલ રાશિની ચાલુ વર્ષની કિંમતને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષ સાથે સરખાવવામાં આવે તેને કહેવાય આધાર વર્ષ. ત્યાર પછી જોયું આધાર વર્ષની 2 રીતો, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. બંને વચ્ચે મુખ્ય તફાવત શું છે? તો અચલ આધારમાં આધાર વર્ષની કિંમત સ્થિર જોવા મળે છે, જ્યારે પરંપરિત આધારમાં આધાર વર્ષની કિંમત બદલાતી રહેતી હોય છે. ત્યાર પછી અચલ આધાર અને પરંપરિત આધારનો સૂત્ર શું છે? તો અચલ આધારનું સૂત્ર ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. પરંપરિત આધારમાં ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. ત્યાર પછી આગળ જઈએ સૂચક આંકના લક્ષણો. હવે સૂચક આંકના લક્ષણો જોવા જઈએ તો કુલ 4 લક્ષણો. પહેલું લક્ષણ છે સૂચકાંક એ સાપેક્ષ માપ છે. વ્યાખ્યામાં જ વાત કરી દીધી કે કોઈપણ ચલ રાશિની ચાલુ વર્ષની કિંમત અને આધાર વર્ષની કિંમતના સાપેક્ષ ટકાવારી ફેરફાર. એમાં શબ્દ આવતો હતો કોઈકની સાપેક્ષે તે માપ જોવા મળે છે. બીજા નંબરે સૂચકાંક એ એકમથી મુક્ત છે, એટલે તમે જે જવાબ શોધો છો ને એમાં કોઈ પણ પ્રકારના એકમ એટલે કે રૂપિયા, કિલોગ્રામ, વજન એવું કશું જ દર્શાવવામાં આવતું નથી, એકમથી મુક્ત છે. ત્રીજા નંબરે જોયું કે સૂચકાંક એ તુલનાત્મક માપ છે. એટલે કેવી રીતે? તો કોઈપણ ચલ રાશિની ચાલુ વર્ષની કિંમત અને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષ સાથે આપણે સરખામણી કરીએ છીએ. અને ચોથું સૂચકાંક એ વિશિષ્ટ સરેરાશ માપ છે, કોઈ ખાસ માપ છે, સાપેક્ષ માપ છે, એકમથી મુક્ત છે, તુલનાત્મક માપ છે અને વિશિષ્ટ સરેરાશ માપ છે. આગળ જે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આ જીવન નિર્વાહ એટલે જીવન જીવવા માટે જે ખર્ચ થાય તે માનવી પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે જે કંઈ ખર્ચ કરે છે તે. તો એ માનવી એટલે કે સમાજમાં રહેલો કોઈક વર્ગ છે. તેની વ્યાખ્યા શું થશે? સમાજના કોઈ એક નિશ્ચિત વર્ગના લોકોનો કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવાય. વ્યાખ્યા લગભગ એક જેવી લાગે, ટૂંકમાં વ્યાખ્યા કહું તેટલું લખી શકાય. આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફારને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવાય. પરંતુ કોના માટે? તો સમાજનો કોઈક નિશ્ચિત વર્ગ લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે થતા સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. હવે આ વ્યાખ્યા બહુ જ ઓછી પૂછાય છે, પરંતુ આપણે કરી લેવી. ત્યાર પછી જોવા જઈએ તો કુલ 3 પ્રકારના સૂચકાંક છે. 3 પ્રકારના
ત્રણ અલગ અલગ આંકડાશાસ્ત્રીએ એની વ્યાખ્યા આપી છે, સૂત્ર આપેલા છે. લાસ્પીયરનો સૂચકાંક, પાસેનો સૂચકાંક અને ફિશરનો સૂચકાંક. હવે એમાં તમને દાખલામાં ક્યારેક એવું પૂછે છે કે આદર્શ સૂચકાંક ગણો. હવે આદર્શ સૂચકાંક એટલે આદર્શ કોને કહેવાય? તો ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવાય છે. કારણ શું? તેના કારણ પૂછાય છે એક એક માર્ક્સ માટે. વેરી મોસ્ટ એમપી કે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કેમ કહેવાય છે? તેમાં પહેલો જ અગત્યનો મુદ્દો તે લાસ્પીયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક છે. કારણ કે જ્યારે આપણે ફિશર શોધતા હોઈએ ત્યારે લાસ્પીયર અને પાસે બંનેનો ગુણોત્તર મધ્યક શોધતા હોઈએ છે. બીજું, સૂચકાંક એ અગત્યના મૂળભૂત પરીક્ષણો સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ આ બંને પરીક્ષણોનું સમાધાન કરે છે. તમને એક માર્કમાં પરીક્ષા પૂછાય છે અવારનવાર. વેરી મોસ્ટ ટાઈમ મેં નીચે દર્શાવ્યું છે સૂચકાંકના બે મૂળભૂત પરીક્ષણો કયા છે? તો સૂચકાંકના બે મૂળભૂત પરીક્ષણો સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ છે. ત્રીજું કારણ, સૂચકાંક આધાર વર્ષ અને ચાલુ વર્ષ બંને વર્ષના જથ્થાને ગણતરીને ધ્યાનમાં લે છે. ફરી એક વખત કહી દઉં, ફિશરના સૂચકાંકમાં લાસ્પીયર અને પાસેનો સૂચકાંક બંનેનું ગુણોત્તર મધ્યક છે. ત્યાર પછી સૂચકાંકના બે મૂળભૂત પરીક્ષણો સમય વિપર્યાસ અને પદ વિપર્યાસના પરીક્ષણોનું સમાધાન કરે છે. અને ત્રીજું, આધાર વર્ષ અને ચાલુ વર્ષ બંને વર્ષના જથ્થાને ગણતરીમાં ધ્યાનમાં લે છે. અગત્યના પહેલા બે મુદ્દા જ યાદ રાખવાના, ત્રીજો મુદ્દો યાદ નહીં રાખો તો ચાલશે. તે લાસ્પીયર અને પાસેના સૂચકાંકનું ગુણોત્તર મધ્યક છે. અને બે, તે સૂચકાંકના બે મૂળભૂત પરીક્ષણો સમય વિપર્યાસ અને પદ વિપર્યાસના પરીક્ષણોનું સમાધાન કરે છે. ત્યાર પછી ભારની વ્યાખ્યા. ભાર કોને કહેવાય? તો ટૂંકમાં વ્યાખ્યા કહું, વસ્તુના મહત્વના પ્રમાણને આધારે જે આંક નક્કી થાય તેને કહેવાય ભાર. વ્યાખ્યા આમ એવી છે કે જીવન નિર્વાહ ખર્ચની રચના કરતી વખતે જુદી જુદી વસ્તુના મહત્વનો પ્રમાણ હોય છે. એ જુદી જુદી વસ્તુના મહત્વના પ્રમાણને આધારે જે આંક નક્કી થાય તેને કહેવાય ભાર. ક્યારે? જીવન નિર્વાહ ખર્ચની રચના કરતી વખતે જુદી જુદી વસ્તુના મહત્વના પ્રમાણને આધારે જે આંક નક્કી થાય તેને કહેવાય ભાર. અને ભારના પ્રકાર કેટલા? તો કે બે, સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર. જે ભારને સંખ્યામાં દર્શાવી શકાય તેમ ન હોય તેને કહેવાય ગર્ભિત ભાર. અને જે ભારને સંખ્યામાં દર્શાવી શકાય તેમ હોય તેને કહેવાય સ્પષ્ટ ભાર. દાખલા રકમમાં આપ્યું હોય, જ્યારે દાખલો આવશે ત્યારે બતાવીશ કે જો આ પ્રકારે છે ગર્ભિત ભાર અને આ છે સ્પષ્ટ ભાર. તફાવત અવારનવાર પૂછાય છે કે ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર વચ્ચે મુખ્ય તફાવત શું છે? તો જે ભારને સંખ્યામાં દર્શાવી શકાય તેમ ન હોય તેને કહેવાય ગર્ભિત ભાર. અને તે માટેની આ પરોક્ષ રીત છે. જે ભારને સંખ્યામાં દર્શાવી શકાય તેમ હોય તેને કહેવાય સ્પષ્ટ ભાર. અને ભાર આપવા માટેની આ પ્રત્યક્ષ રીત છે તેમ કહેવાય. ફરીથી એક વખત ભાર માટે, જે ભારને સંખ્યામાં દર્શાવી શકાય તેમ હોય તેને કહેવાય સ્પષ્ટ ભાર. અને જે ભારને સંખ્યામાં દર્શાવી શકાય તેમ ન હોય તેને કહેવાય ગર્ભિત ભાર. હવે સૂત્રોનું લિસ્ટ છે એ જોઈએ. શરૂઆત જ છે લાસ્પીયર, પાસે અને ફિશરનો સૂચકાંક. તો પહેલું લાસ્પીયરને અંગ્રેજીમાં કહેવાય આઈએલ, લાસ્પીયર ઓફ ઇન્ડેક્સ. એનું સૂત્ર છે સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 ગુણ્યા 100. યાદ રાખવા માટે મેં લખ્યું છે 1000 યાદ રાખો. હવે સિગ્મા એટલે સરવાળો, P ફોર પ્રાઇસ કિંમત, Q ફોર ક્વોન્ટિટી જથ્થો. ત્યાર પછી પાસેનું સૂત્ર છે સિગ્મા P1Q1 અપોન સિગ્મા P0Q1 ગુણ્યા 100. એમાં 1100 યાદ રાખવાના. હવે આમાં 1101 ને 1000 આ બધું કેમનું યાદ રાખવાનું તો એ સમજીએ. તો લાસ્પીયરમાં PQ તો લખતા જ હોય છે અંશ છેદમાં. પાસેમાં પણ PQ તો લખતા જ હોઈએ છે. તો ઉમેરવાનું શું? PQની જોડે 1000 અંશ છેદમાં અને પાસેમાં 1101 1101. ત્યાર પછી ફિશરના સૂત્રનો આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે.
તો ફિશર એટલે આઈએફ બરાબર વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા આઈપી, એટલે આ આઈએલ અને આઈપી આ બંનેનો ગુણાકાર જે જવાબ આવે એ વર્ગમૂળમાં લખવાનું. પણ ઉતાવળ એ ન કરવી, વિદ્યાર્થીઓ ખાસ એ જોઈએ છે, હું જોઉં ત્યાં સુધી કે ગુણ્યા લાસ્પિયર અને પાસેમાં ગુણાકાર 100 છે, ફિશરમાં ગુણાકાર 100 નથી, તો તમારે લખવાના નહીં. જો તમને દાખલાની રકમમાં માત્ર ફિશર પૂછે તો એના નીચેનું અથવાળું સૂત્ર જ એ કરવું, આઈએફ બરાબર વર્ગમૂળમાં સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 વર્ગમૂળની 12 ગુણ્યા 100. પરંતુ આઈએફ ના ઉપરના સૂત્રમાં ગુણાકાર 100 આવતા નથી, એ ખાસ ધ્યાનમાં રાખો. તમને 5 ગુણમાં લાસ્પિયર પાસે અને ફિશરવાળા દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે. હવે આગળ જઈએ, કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીતવાળા દાખલા પૂછાય છે. તો કુલ ખર્ચની રીતમાં પણ પાછા 2 ઓપ્શન છે. જો તમને દાખલાની રકમમાં Q0 આપ્યા હોય તો તમારે 1000 વાળું સૂત્ર યાદ રાખવાનું. 1000 વાળું એટલે સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. અને જો દાખલાની રકમમાં Q1 આપ્યા હોય તો તમારે 1101 યાદ રાખવાના, સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. પણ આગળ લખાશે શું? કુલ ખર્ચની રીતે. ત્યાર પછી કૌટુંબિક અંદાજપત્ર અથવા કૌટુંબિક બજેટ અથવા ભારિત સરેરાશ એવું પૂછે તો સૂત્ર શું આવે? સિગ્મા IW છેદમાં સિગ્મા W. I એટલે શું? તો કે ઇન્ડેક્સ સૂચકાંક, અને W એટલે વેટ ભાર. હવે I નું સૂત્ર P1 અપોન P0 ગુણ્યા 100 અને W નું સૂત્ર આમાં આપણે દર્શાવ્યું નથી, તો ધ્યાનમાં રાખવું P0 Q0. ફરી એક વખત I નું સૂત્ર થશે P1 અપોન P0 ગુણ્યા 100, જ્યારે W નું સૂત્ર થાય P1 અપોન P0 ગુણ્યા 100. ત્યાર પછી વાસ્તવિક વેતન અને નાણાંની ખરીદ શક્તિ. તો વાસ્તવિક વેતનનું સૂત્ર વેતન ભાગે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તમને દાખલાની રકમમાં વેતન અને જીવન નિર્વાહ ખર્ચ બંને આપી દીધેલા જ હશે, તમારે માત્ર સૂત્ર મૂકીને જવાબ લાવવાનો. નાણાંની ખરીદ શક્તિમાં પણ 1 ભાગે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. કેટલી વખત એક વાક્યમાં પૂછાય છે કે 2015 નો સૂચકાંક આટલો છે, નાણાંની ખરીદ શક્તિ શોધો, તો શું થશે? 1 ભાગ્યા, ધારો કે આપ્યો 120, તો 1 ભાગ્યા 120 ગુણ્યા 100. ત્યાર પછી ફુગાવાના દરનું સૂત્ર 2 માર્ક્સમાં પૂછાય છે. ફુગાવાનો દર તો યાદ રાખવાની પદ્ધતિ ચાલુ વર્ષ માઇનસ અગાઉ વર્ષ ભાગ્યા અગાઉ વર્ષ ગુણ્યા 100. ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં વચ્ચે માઇનસ છે તો ગુણાકાર લખીને આવે છે ઉતાવળે, યાદ રાખવું ગુણાકાર નથી, માઇનસ છે. ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. ચાલુ વર્ષ માઇનસ અગાઉ વર્ષ ભાગ્યા અગાઉ વર્ષ ગુણ્યા 100. જથ્થાબંધ ભાવનો સૂચકાંક કોમન આવશે. ત્યાર પછી 1.2 ની અંદર કુલ 4 દાખલા છે, જેમાં અચલનું પરંપરિતમાં રૂપાંતર અને પરંપરિતનું અચલમાં રૂપાંતર કરવાના દાખલા અવારનવાર પૂછાતા હોય છે. તો જોઈએ, સૌથી પહેલા અચલનું પરંપરિતમાં રૂપાંતર કરવાનું સૂત્ર. સૌથી પહેલો શબ્દ લખ્યો છે અચલ. તો જો દાખલામાં પણ અચલ, રકમમાં પણ અચલ જ આવશે. ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100. જોયું સૂત્ર, અચલ તો અચલ જ આવશે. ચાલુ વર્ષનો અચલ ભાગ્યા અગાઉના વર્ષનો અચલ ગુણ્યા 100. આ યાદ રાખવા માટે. ફરી એક વખત અચલનું પરંપરિતમાં રૂપાંતર કરવાનું સૂત્ર ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100. આવું જ ઊંધું એના કરતાં પરંપરિતનું અચલમાં રૂપાંતર કરવાનું સૂત્ર. તો પહેલા નંબરે શું લખ્યું છે? પરંપરિત. અને બીજા નંબરે શું છે? અચલ. તો જોજો, પહેલા સૂત્રમાં પરંપરિત આવશે, ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા 100. આ યાદ રાખવું. પહેલા નંબરે પરંપરિત છે તો સૂત્રમાં પણ પરંપરિત આવશે, બીજા નંબરે અચલ છે તો બીજા નંબરે સૂત્રમાં પણ અચલ આવશે. ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા 100. અહીંયા લગભગ જોવા જઈએ
તો જે કંઈ આપણે થિયરી અને સૂત્રો હતા એનું લિસ્ટ અહીંયા પૂર્ણ થયું. તો સારી રીતે સમજીને અભ્યાસ કરવા વિનંતી. આભાર વિદ્યાર્થી મિત્રો.